હવે ગામડાઓમાં કોરોના વધુ પ્રસરી રહ્યો છે। જો કે ગઢડામાં એક એવું ગામ છે કે જ્યાં હજુ સુધી નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ। આ ગામ પાસેથી આખા ગુજરાતે શીખ લેવાની જરૂર છે। આ છે ગઢડાનું પાટણા ગામ। ગલીઓ, ચોરો, બજારો બધું જ અહીં સુમસામ છે। ગામના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે સેનિટાઇઝેશન કરી રહેલા યુવાનો। એવું નથી કે ગામમાં કોરોનાનો કેર વધ્યો એટલે અહીં બધા ઘરમાં પુરાઈ રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ ગામની આ જ શિસ્તતાને કારણે હજુ અહીં એક પણ કેસ નથી નોંધાયો। આ ગામ કોરોનાને પોતાના ગામમાં ઘૂસવા દેવા નથી ઈચ્છતું, એટલે જ 5મી એપ્રિલથી ગામમાં દિવસે માત્ર 3 કલાક જ દુકાનો ખુલે છે। માસ્ક પહેરવું ફરજિયાત છે। જે ગ્રામજન નિયમનો ભંગ કરે તેને પંચાયત તરફથી 500 રૂપિયાનો દંડ ફટકારાય છે। આ દંડની રકમનો ઉપયોગ પણ ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થઈ રહ્યો છે અને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાઈ રહ્યું છે। બહાર ગામ જવા માટેની કોઈની વ્યવસ્થા હોય તો એને માસ્ક ફરજિયાત છે અને ગ્રામ પંચાયતમાંથી ફરજિયાત માસ્ક વિતરણ કરેલ છે। પછી સેનિટાઈઝર છાંટવામાં આવ્યો છે અને બીજું કે 200 રૂપિયા અમે લેતા હતા, અત્યારે માસ્ક નહોતો પહેર્યો એના અત્યારે 500 રૂપિયા કર્યા છે। એવો નિર્ણય કરેલો કે સવારે 7 થી 10 જે આપણે કાયમી જરૂરી જીવન ચીજ વસ્તુઓ મળી રહે, બાકી આખો દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખીએ, જેથી આ જે કોવિડની સાંકળ છે એને આપણે આસાનીથી તોડી શકીએ એવો નિર્ણય લઈ અને અમે અમારી કામગીરી ચાલુ કરી રહી। કોરોનાનું સંક્રમણ ફેલાય જ નહીં તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, છતાં ગામમાં જો કોઈ કેસ નોંધાય તો તેને ગામમાં સારવાર મળી રહે તે પ્રકારનું આગોતરું આયોજન પણ પાટણામાં કરાયું, જેના માટે 20 ઓક્સિજન બેડ પણ તૈયાર કરી દેવાયા છે, જેમાં વિનામૂલ્યે સારવાર અપાશે। નિસ્વાર્થ, નિઃશુલ્ક કોઈ પણ જાતિનો ભેદભાવ રાખ્યા સિવાય અમે થોડાક ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરી છે। છેલ્લા સવા વર્ષથી કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી રહેલા પાટણા ગામનો સંદેશ સ્પષ્ટ છે કે જો આપણે નિયમો પાળીએ તો કોરોના સંક્રમણથી ન માત્ર બચી શકાય છે, પરંતુ જીવનું જોખમ પણ ઘટાડી શકાય છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ। સમગ્ર ગુજરાતમાં મારું ગામ કોરોના મુક્ત ગામના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાની એકમાત્ર કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી અને અહીં દર્દીઓની સાર સંભાળ અને આરોગ્યલક્ષી કાળજી રખાઈ રહી હોવાની માહિતી મેળવી હતી। જિલ્લામાં ઓક્સિજન સાથેના 80 બેડ હતા તે વધારીને 300 કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકે કોવિડ સેન્ટર્સ ઉભા કરાયા છે, જ્યાં 3028 જેટલા આઇસોલેશન બેડ પણ બનાવવામાં આવ્યા છે। તે અંગે તેઓએ જણાવ્યું હતું કે કોવિડની મહામારીમાં મારું ગામ કોરોના મુક્ત ગામ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને ગામે ગામ આરોગ્ય વિભાગ દ્વારા કાળજી રખાઈ રહી છે। જોકે દિવસે ને દિવસે મૃત્યુઆંક વધી રહ્યો હોવાની વાત પૂછતા મંત્રીએ વાત ઉડાવતા જવાબ આપ્યો કે મરણ માત્ર કોરોનાને કારણે જ નથી થતું, પણ અન્ય રોગને કારણે પણ મોત થતા હોવાથી કોરોનાથી થયેલો મૃત્યુઆંક ઓછો બતાવાય છે। ત્યારે જિલ્લા કક્ષાએ 200 બેડ સરકારી અને 120 બેડ પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી 320 જેટલા બેડ છે અને લગભગ 3028 જેટલા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતોમાં આઇસોલેશન બેડ બનાવવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં આ સંક્રમણ ઘટે એ માટેના સતત ચિંતા કરી રહ્યા ત્યારે આ દરેક ગ્રામ પંચાયતની અંદર આ સેન્ટર ઊભા કરવાને કારણે સંક્રમણ ઘટી રહ્યું છે। અગાઉના દિવસોમાં જે કેસોની સંખ્યા તેમાં કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે। આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો। હાલ રોકાઈશું એક વિરામ માટે।